વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રોનો મેસેજ હતો કે સાહેબ અમને ભૂમિતિ નથી આવડતું, એના પર તમે વિડીયો બનાવો. તો આપણે સરસ મજાનો ભૂમિતિનો ટોપિક લઈએ છીએ કે ભાઈ બહિષ્કોણ. તો પહેલા બહિષ્કોણ એટલે શું? તો કોઈ પણ બંધ આકૃતિ હોય અને એને તમે આગળની તરફ લંબાવો અને જે તમારો ખૂણો બને એને બહિષ્કોણ કહેવાય. બહિ એટલે ભાઈ બહાર, ખૂણો એટલે કોણ એટલે ખૂણો, તો ભાઈ બહારનો ખૂણો. દાખલા તરીકે આપણે અહીંયા ત્રિકોણની વાત કરવાના છીએ આજે કે ભાઈ ત્રિકોણ. હવે તમને એમ કે ભાઈ ત્રિકોણના કેટલા બહિષ્કોણ બની શકે છે, તો હું તમને સમજાવું કે ભાઈ આ આપણો ત્રિકોણ છે. હવે આ જે આડી લાઈન જાય છે એને તમે આગળ કરો, આ એક તમારો ખૂણો બન્યો, આને બહિષ્કોણ કહેવાય. બહારની તરફ ખૂણો બન્યો, બંધ આકૃતિ હોય એની બહારની તરફનો ખૂણો, આને આગળ લાંબુ કરો, એક બીજો તમારો ખૂણો બન્યો, આને તમે આગળ લાંબુ કરો તો આવી બાજુ તમારો એક કોણ બનશે, બરાબર. આને લાંબુ કરો તો આવી બાજુ તમારો કોણ બને, આને લાંબુ કરો તો અહીંયા એક ખૂણો બને, આને લાંબુ કરો તો તમારો આ બાજુ એક ખૂણો બને. તો જોઈ લો તો કેટલા તમારા બહિષ્કોણ બની શકે છે? 1 2 3 4 5 6. તો ત્રિકોણમાં ટોટલ 6 બહિષ્કોણ બની શકે છે. આ યાદ રાખજો, ડાયરેક્ટ તમને થિયરીમાં પૂછી શકે છે. હવે આ જે બહિષ્કોણ હોય એનું તમને દાખલો પણ પૂછી શકે છે. દાખલા તરીકે આ એવું ત્રિકોણ છે, આ બહિષ્કોણ છે, બરાબર. અહીંયા x છે અને અહીંયા તમને માપ આપેલા હોય 60 અને આ 40 અને આ માપ તમારે શોધવાનું હોય. તો આ જે બહિષ્કોણનું માપ છે એ આ જે અંદરના બે ખૂણા હોય એમના સરવાળા જેટલું હોય છે. કેટલું હોય છે? આ બેના સરવાળા જેટલું. તો અહીંયા જુઓ 60 અને 40 કેટલું થશે? તો 100. તો આનું માપ કેટલું થાય આપણું? x નું 100. અને તમે જુઓ કે ભાઈ આ એક તમને દેખાય છે સીધી લીટી અને આમ તમે કરો તો આપણે પેલું કોણ માપક જેવું તમને દેખાય છે. તો આને તમે રેખિક જોડેના ખૂણા કહી શકો છો. ભાઈ આખું માપ કેટલું હોવું જોઈએ તમારું? આ કોણ માપક તમે જોયું હોય પેલું કંપાસમાં આવે છે તો ભાઈ 0 થી 180, બરાબર. તો આખું માપ કેટલું હશે તમારું? 180 હશે. 180 માંથી આટલો ખૂણો 100 છે તો આટલો કેટલો હશે ભાઈ તમારો? 80. તો તમે આ પણ શોધી શકો છો. બીજું તો ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો જો અહીંયા 60 40 100, તો આ આપણને ખબર પડી જાય કેટલો હશે? 80. ને આપણને 80 જ મળ્યો છે. તો ભાઈ ભૂમિતિ એટલું બધું કઈ હાર્ડ છે નહીં, પણ આપણે થોડું ઘણું જો આપણે સમજી લઈએ તો આપણને આવડી જવાનું છે. તો બહિષ્કોણ વિશે આશા રાખું છું ભાઈ તમને થોડીક ખબર પડી હશે, અને જો કદાચ ના પડી હોય તો આનો આપણે હજુ સારી રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલી આપો. થેન્ક યુ.